નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 સંસ્કૃત વિષયની અંદર આપણે 1 થી 5 ગદ્ય પદ્યનો અભ્યાસ જોયો અને પહેલા પદ્યનું આપણે સ્વાધ્યાય જોયું. જે પાઠ્યપુસ્તકની પાછળ સ્વાધ્યાય તમને આપેલું છે એ સ્વાધ્યાય આપણે જોયું. હવે આજે આપણે બીજા ગદ્યનું કે જેનું નામ છે કુલસ્ય આચાર એનું સ્વાધ્યાય આપણે કરવાના છીએ. તો શરૂ કરીએ કુલસ્ય આચારનું સ્વાધ્યાય. હવે આ સ્વાધ્યાયની અંદર સૌ પ્રથમ તમને વિકલ્પ આપેલા છે, તો તમારે પહેલાં વિકલ્પ આપણે કરી લઈએ. પહેલો વિકલ્પ છે તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ, એટલે કે તરસથી પીડાતું, તૃષા એટલે તરસ, તરસથી પીડાતું શિશુ કોની નજીક જાય છે, કોની પાસે જાય છે? તો એનો જવાબ આવશે જનન્યા. તરસથી પીડાતું શિશુ એની માતા પાસે જાય છે. મેઘ શબ્દસ્ય પર્યાયક, મેઘ શબ્દનો પર્યાય શબ્દ કયો છે? તો કે મેઘ શબ્દનો પર્યાય શબ્દ છે જલદઃ. ત્રીજું, સર્વે હિ કિમ રક્ષિતવ્યમ, બધાએ શેની રક્ષા કરવી જોઈએ? તો કે એનો જવાબ છે કુલાચાર, બધાએ પોતાના કુળના રીત રિવાજોની રક્ષણ કરવું જોઈએ. ચોથું છે વૃદ્ધ કીદૃશ આસીત, વૃદ્ધ જે છે ચાતક શિશુ જેના ઘરની બહાર વિશ્રામ કરવા માટે રોકાયું હતું, એ વૃદ્ધ કેવો હતો, કેવો છે? તો કે એ મરણાસન્ન છે, એટલે કે મરણ પથારીએ પડેલો છે. આગળ જોઈએ. શિશુ કસ્ય પ્રતીક્ષામ કરોતી, શિશુ કોની પ્રતીક્ષા કરે છે? તો કોની, કસ્ય એટલે કે મેઘસ્ય, શિશુ મેઘસ્ય એટલે કે મેઘના વાદળોની અથવા તો વાદળોની પ્રતીક્ષા કરે છે કે જેથી કરીને વરસાદ આવે. પુનરપી શબ્દસ્ય ઉચિતમ સંધિ વિચ્છેદમ દર્શયત, પુનરપી શબ્દનો યોગ્ય, ઉચિત એટલે યોગ્ય સંધિ વિચ્છેદ દર્શાવો. તો પુનઃ વત્તા અપી, ર જે છે એ અ છે, પુનરપી. આ ત્રીજું પુનઃ અપી એનો યોગ્ય સંધિ વિચ્છેદ થશે. હવે આગળ જોઈએ. સાતમું, અહમ તડાગ જલમ પાતુમ, અહમ એટલે હું, તો હું જે છે એ પ્રથમા વિભક્તિ આવશે. તો ઈચ્છતી, ઈચ્છસી, ઈચ્છામી, ઈચ્છતું શું આવશે? તો કે ઈચ્છા મી, હું તળાવનું જળ પીવા ઈચ્છું છું. બરાબર છે? આ થયા તમારા વિકલ્પો. હવે તમારે બીજો પ્રશ્ન છે સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. સંસ્કૃતમાં ઉત્તર એમાં છે તમારે કે તૃષિયા પીડિત કહ આસીત, એટલે કે તરસથી પીડાતું એવું કોણ હતું, અથવા તો કોણ તરસથી પીડાતું હતું? તો કહની જગ્યાએ, કહ એટલે કોણ, તો એની જગ્યાએ તમારે ચાતક શિશુ લખવું પડે. તો એનો જવાબ આવશે એકઃ ચાતક શિશુ તૃષિયા પીડિત આસીત. કોણ તરસથી પીડાતું હતું? તો કે એક ચાતક શિશુ. એકઃ ચાતક શિશુ તૃષિયા પીડિત આસીત, એમ એનો જવાબ. બીજો પ્રશ્ન છે ચાતક શિશુ કિમ પાતુમ ન અર્હસી, એટલે કે ચાતક શિશુ શું પી શકતું ન હતું? કિમ એટલે શું? તો એનો જવાબ આવશે ચાતક શિશુ મેઘ જલમ પાતુમ ન અર્હસી, એટલે કે ચાતક શિશુ મેઘ જળનું પાણી એટલે કે વાદળનું પાણી પી શકતું ન હતું. ત્રીજો પ્રશ્ન કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ કેન નષ્ટમ ભવિષ્યતિ, એટલે કે કૃષક પુત્ર જે હતો એના
માર્ગમાં એને કૃષક પુત્રનું જે દારિદ્ર હતું, એનું જે ગરીબાઈ હતી, એ શેનાથી નષ્ટ થશે અથવા તો એની ગરીબીને કોણ નષ્ટ કરશે? તો એનો જવાબ છે ત્રીજો. કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ કેનમ નષ્ટમ ભવિષ્યતિ. તો એનો જવાબ છે કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તેન ધનસ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ. એટલે કે ખેડૂતના પુત્રનું દારિદ્ર, એની ગરીબાઈ શેનાથી? કેન એટલે શાથી નષ્ટ થશે? તો કે ખેડૂતના પુત્રનું દારિદ્ર માર્ગમાં પ્રાપ્ત થયેલા ધનસ્યુતથી એટલે કે ધનના થેલાથી નષ્ટ થશે. ચોથો પ્રશ્ન છે કૃષક પુત્રેણ માર્ગે કિમ પ્રાપ્તમ. કૃષક પુત્રને માર્ગમાં શું પ્રાપ્ત થયું? તો એનો જવાબ આવશે કૃષક પુત્રને માર્ગમાં શું પ્રાપ્ત થયું? તો કૃષક પુત્રને માર્ગમાં ધનસ્યુત પ્રાપ્ત થયું, એમ આપણે જવાબ લખવાનો છે. કિમની જગ્યાએ આપણે ધનસ્યુત લખવાનું છે. તો કૃષક પુત્રેણ માર્ગે ધનસ્યુત પ્રાપ્ત. શું લખવાનું? કૃષક પુત્રેણ માર્ગે ધનસ્યુત પ્રાપ્ત. શિશોઃ તૃષા કેન નષ્ટાઃ. શિશુની તૃષા એટલે કે તરસ શેનાથી નષ્ટ થઈ? તો કે એનો જવાબ આવશે શિશુઃ તૃષાઃ મેઘજલમ નષ્ટાઃ. શિશુની તરસ મેઘજળથી નષ્ટ થઈ. બરાબર છે. તો હવે ત્રીજો પ્રશ્ન. આમાં પણ પહેલાં આપણે પદ્યની અંદર જોયું હતું એમ કે તમને પ્રશ્ન સૂચક શબ્દો આપેલા છે, એનાથી તમારે પ્રશ્ન બનાવવાના છે. અહીંયા જે લાઈન કરેલા જે શબ્દો છે, આ બધા ટીક કરેલા અંડરલાઈન કરેલા શબ્દો જે છે એ બધા તમારા જવાબ છે. આ બધા શબ્દોને તમારે કાઢી અને એની જગ્યાએ આ પ્રશ્ન સૂચક શબ્દ જે અહીંયા આપેલા છે એ તમારે મૂકવાના છે. હવે એમાં પહેલું છે જનની શિશુમ બોધયતિ. એટલે કે જનની શિશુને બોધ આપે છે. તો એનો સવાલ શું બનશે? જનની આપણે જવાબ છે, તો કોણ શિશુને બોધ આપે છે એમ આપણે ગુજરાતીમાં બોલીએ. બરાબર. તો સૌ પ્રથમ એ કાથી બનશે, કારણ કે જનની જે છે એ સ્ત્રીલિંગ આવશે એટલે કા શિશુમ બોધયતિ. આ પહેલો સવાલ. બીજું માર્ગે પરિશ્રાંત સહ તિષ્ઠતિ. માર્ગમાં થાકેલો સહ એટલે તે ઊભું રહ્યું. માર્ગમાં થાકેલું તે ઊભું રહ્યું. તો થાકેલાની નીચે લીટી છે, પરિશ્રાંતની નીચે લીટી છે. તો માર્ગમાં કેવું તે ઊભું રહ્યું? શું કામ તે ઊભું રહ્યું? તો કે કીદૃશ. માર્ગમાં કેવું તે ઊભું રહ્યું? તો કે માર્ગમાં થાકેલું હતું એવું તે ઊભું રહ્યું. ત્રીજું કૃષક વૃદ્ધ આસીત. ખેડૂત જે છે એ વૃદ્ધ હતો. તો કૃષકની નીચે લીટી છે એટલે આપણે ગુજરાતીમાં પ્રશ્ન કેમ બનાવશું? તો કે કોણ વૃદ્ધ હતું? તો કે કહ. તો ખેડૂત વૃદ્ધ હતો એટલે કે કોણ વૃદ્ધ હતું? જો વિદ્યાર્થી મિત્રો, કહ જે છે એ પુલ્લિંગ માટે વપરાશે અને કા જે છે એ સ્ત્રીલિંગ માટે વપરાશે. જો અહીંયા જનની માટે આપણે કા વાપર્યું છે, બરાબર, અને કૃષક ખેડૂત પુલ્લિંગ છે એના માટે આપણે કહ વાપર્યું છે. પછી છે ચોથું ધનસ્યુત માર્ગે પ્રાપ્ત. માર્ગમાં ધનસ્યુત પ્રાપ્ત થયું અથવા તો ધનસ્યુત એટલે કે ધનનો થેલો માર્ગમાં રસ્તામાં પ્રાપ્ત થયો. તો માર્ગની નીચે લીટી છે, તો આપણે ગુજરાતી પ્રશ્ન કઈ રીતે બનાવશું? તો કે ધનસ્યુત ક્યાં પ્રાપ્ત થયું? તો કુત્ર જવાબ એનો આવશે. ધનસ્યુત કુત્ર પ્રાપ્ત. પછી પાંચમું છે સહ તસ્યૈ સર્વવૃત્તાંત કથયતિ. સહ એટલે તેણે, તસ્યૈ એટલે કે તેને,
તેણે તેને બધું જ વૃત્તાંત કહ્યું. તો એની સવાલની અંદર શું આવશે? તો કે તેણે કોને બધું જ વૃત્તાંત કહ્યું? તો કશ્યપ. બરાબર છે. આ રીતે તમારે પ્રશ્નસૂચક શબ્દોથી લીટી કરેલા જે જવાબ છે એ તમારે કાઢવાના થાય અને પ્રશ્ન બનાવવાનો થાય. પછી ધાતુરૂપોનો પરિચય આપણે અત્યારે લેતા નથી. પછી છે માતૃભાષામાં ઉત્તર. તો માતૃભાષામાં ઉત્તર છે એમાં પહેલું છે કુલાચાર એટલે શું? તો કે કુળાચાર એટલે કુળનો આચાર, કુળનો રિવાજ, કુળની પરંપરા, કુળની રીતિ નીતિ. બરાબર. હવે એની અંદર કુળની રીતિ નીતિ એટલે શું? કે કુળની અંદર જે આપણી પરંપરા હોય એ પ્રમાણે આપણે વર્તવું. હવે એની અંદર તમે એક ઉદાહરણ પણ મૂકી શકો કે રાજા દશરથનું અને રામનું. બરાબર. તો કે પિતા દશરથના કૈકેયીના આપેલા 2 વચનોની પૂર્તિ કરવા માટે રામે રાજગાદીનો ત્યાગ કરી દીધો અને 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. બરાબર છે. તો કુળાચાર એટલે શું? તો કુળાચાર એટલે કુળની રીતિ, કુળનો આચાર, કુળની પરંપરા, કુળના રીતિ રિવાજો વગેરે તમે લખી શકો. તમારા મૌલિક લખાણામાં તમે લખી શકો છો. પછી બીજો પ્રશ્ન છે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે? શા માટે? તો કે એમાં આવે છે કે માતા પોતાના તરસ્યા ચાતક શિશુને અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીવાની ના પાડે છે, કારણ કે એના કુળની એવી પરંપરા છે કે એ ચાતક પક્ષીઓ જે છે એ હંમેશા વાદળનું પાણી જ પીવે છે. એટલે કે જ્યારે વરસાદ આવે ત્યારે જે એ લોકો પાણી પીતા હોય છે એ એની પરંપરા છે. એટલે બીજા કોઈ પણ જળાશયોમાંથી એને પાણી પીવાની ના પાડે છે. આમ તમે લખી શકો. એની કુળની પરંપરા હતી માટે. નિર્ધન હોવા છતાં કૃષક પુત્ર શા માટે ધનસુતને સ્પર્શ ન કર્યો? હવે તો એના જવાબમાં તમે તમારી રીતે મૌલિક લખાણ લખી શકો કે કૃષક પુત્ર જે હતો એ ધનની થેલીને જોઈને ખુશ થઈ ગયો હતો, પણ એને એમ વિચાર પણ આવતો હતો કે આ ધનથી મારી ગરીબાઈ દૂર થઈ જશે અને પૈસાની થેલી લેવા એ જાય છે. પણ હાથ લંબાવ્યો પણ તરત જ એના પિતાના શબ્દો એને યાદ આવી ગયા, પિતાનો ઉપદેશ યાદ આવી ગયો. એના પિતાએ એને કીધું હતું કે બીજાના ધનનો ક્યારેય સ્વીકાર કરવો નહીં. તો આ બધી જ પોતાના પિતાની વાતો યાદ આવી, પોતાના કુળની પરંપરા યાદ આવી. એના પિતાએ કીધું હતું કે આ આપણી કુળની પરંપરા નથી કે બીજાનો ધન સ્વીકારવું. એટલે આ કૃષક પુત્ર જે હતો, ખેડૂત પુત્ર જે છે એ પૈસાની થેલીનો સ્વીકાર કરતો નથી. ચોથો પ્રશ્ન ચાતક શિશુએ તળાગ જળ શા માટે ન પીધું? તો કે એને ખૂબ જ તરસ લાગી હતી. તળાવનું કે કોઈ પણ જળાશયનું પાણી પી અને પોતાની તરસ જે છે એ શાંત કરવા તૈયાર થઈ ગયું હતું, પરંતુ તેની માતાએ કહ્યું હતું કે મેઘજળ સિવાય અન્ય કોઈ પણ આ પાણી આપણે પીતા નથી, અથવા આપણા કુળની પરંપરા નથી કે બીજું કોઈ પણ મેઘજળ સિવાયનું પાણી પીવું. વાદળનું પાણી માત્ર આપણે પીએ છીએ, એવી આપણા કુળની પરંપરા છે. આથી પોતાની માતાનો ઉપદેશ યાદ કરીને ચાતક શિશુએ તળાવનું પાણી ન પીધું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બીજા ગદ્યનો પણ સ્વાધ્યાય કર્યો. આ સ્વાધ્યાય પણ તમે નોટ બનાવો તો તમે તમારી નોટમાં લખી નાખજો. આ ઉપરાંત તમારે સ્વાધ્યાય પોથીમાં તો લખવાનું જ છે. સ્વાધ્યાય પોથી તો સ્કૂલમાંથી તમને લેવાની કીધી છે, એટલે સ્વાધ્યાય પોથીમાં તમે બીજા યુનિટનો સ્વાધ્યાય લખી નાખજો. બરાબર છે. અને એ ઉપરાંત તમારે જો વધારાના અત્યારે તમે સ્કૂલે આવવાનું નથી, તો જો તમે નોટમાં પણ લખો તો એ વધારે સારું તમારા માટે રિવિઝન થાય. તો નોટમાં પણ તમે આ સ્વાધ્યાય લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા આ બીજા ગદ્યનું સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. આભાર.